નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી મંત્રમાં. આજે આપણે જોઈશું જે જુનિયર ફાર્માસિસ્ટ છે તેમાં ભરતી આવી ગઈ છે, તો તેના વિશે હું તમને વિગતવાર સમજાવું. જીપીએસએસબી છે તેની દ્વારા, એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ છે વર્ગ 3 ની ભરતી બહાર પડી ગઈ છે. તેના વિશે હું તમને સંપૂર્ણ સમજાવું. ટોટલ જો જગ્યાની આપણે વાત કરીએ તો 164 જગ્યાઓ છે, અને તેમાં જે પગાર ધોરણ છે તે સારું છે. 40,800 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર છે. તમે લાયકાત ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ જરૂર ભરજો. CBRT છે એટલે કે OMR બેઝ કોમ્પ્યુટર આધારિત છે, પરીક્ષા લેવામાં આવશે. અને 29 એપ્રિલ 2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 20 મે 2026 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓજસ વેબસાઇટ છે તેના પરથી ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાની જો વાત કરીએ લાયકાતની કે કોણ ફોર્મ ભરી શકે, તો શૈક્ષણિક લાયકાત છે બી ફાર્મ છે અથવા ફાર્મ ડી, એટલે કે બી ફાર્મ અને ડી ફાર્મ જે હોય તે કરેલું હોય તે ફોર્મ ભરી શકીએ. પુરુષ અને સ્ત્રી વુમન બંને આ તેમાં ફોર્મ ભરી શકશે. અન્ય લાયકાતની વાત જો આપણે કરીએ તો કમ્પ્યુટરનું તમે પાયાનું બેઝિક છે આવડતું હોય તો તમે ચાલે. તમે ભાષા જાણતા હોય ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તમે ફોર્મ ભરી શકશો. મેન તો તમારે બી ફાર્મ વાળા અને ડી ફાર્મ વાળા છે તે તમે ફોર્મ ભરી શકશો. વય મર્યાદાની જો આપણે વાત કરીએ તો 18 થી 35 વર્ષ છે, પણ કેટેગરી વાઇઝ છે તમને છૂટછાટ મળવાપાત્ર છે. તે હું તમને થોડું વિગતવાર સમજાવું. સામાન્ય કેટેગરીના જે મહિલા છે તેમને છૂટછાટ મળે છે 5 વર્ષની. અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ મળે છે. સામાન્ય કેટેગરીના જે શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તેને 15 વર્ષની છૂટછાટ. અનામત કેટેગરીમાં આવતા હોય અને અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તેને 15 વર્ષની છૂટછાટ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તેને 20 વર્ષની છૂટછાટ. અને માજી સૈનિક છે તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આ રીતની છે એ છૂટછાટ મળતી હોય છે. છૂટછાટની વાત છે. 164 જગ્યાની જો આપણે વાત કરીએ તો સામાન્ય વર્ગ છે તેમને માટે 78 જગ્યા છે. એસસી માટે 51 જગ્યા છે. ઈડબ્લ્યુએસ માટે 16 જગ્યા છે. એસટી માટે 11 જગ્યા છે અને એસસી માટે 8 જગ્યા છે. મહિલા કેટેગરીમાં જે વુમન આવે છે, મહિલા આવે છે, તેને 49 જગ્યાઓ છે અનામત છે. માજી સૈનિક છે તેના માટે 11 જગ્યાઓ છે અનામત છે. અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ કેટેગરી છે તેમની 6 જગ્યાઓ છે એ અનામત રાખવામાં આવેલી છે. ખાસ લાભની જો આપણે વાત કરીએ તો વિધવા ઉમેદવાર હોય તેને 5% છે એ વધારાના ગુણ મળવાપાત્ર છે. તેમની પાસે પુનઃ લગ્ન કરેલ નથી તેવું છે એફિડેવિટ રજૂ કરવું ફરજિયાત છે. રમતગમતનું કોઈ જો તમારે સર્ટિફિકેટ હોય, એટલે કે માન્ય રમતગમતનું પ્રમાણપત્ર તમે ધરાવતા હોય તો તમને 5% છે એ વધારાના ગુણ મળશે. અને અરજીમાં તમારે યસનું સિલેક્શન કરવાનું રહેશે રમતગમતના ઓપ્શનમાં ફોર્મ ભરતી વખતે. પ્રમાણપત્રો માટેની સમય મર્યાદાની વાત કરીએ તો એસસીબીસી માટે નોન ક્રિમિનલ જોશે. તે 1/4/2024 થી 20/5/2026 સુધીનું માન્ય ગણાશે. આ ડેટની અંદર તમારે કઢાવેલું હોવું જોઈએ. ઈડબ્લ્યુએસની જો વાત કરીએ તો તેમની માટે જે સર્ટિફિકેટ હોય છે ઈડબ્લ્યુએસનું, તો એ 21/5/2023 થી 20/5/2026 છે તેની વચ્ચે કઢાવેલું હોવું જોઈએ. જનરલ કેટેગરી છે તેના માટે કોઈ સર્ટિફિકેટ માન્ય નથી, સર્ટિફિકેટ કોઈ જરૂર નથી. અરજી ફીની જો આપણે વાત કરીએ તો સામાન્ય વર્ગ છે તેમના માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલ છે, અને તે સાઇટ પરથી ઓનલાઈન ફી ભરી શકાશે. એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ છે, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવાર તેમના માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી. સામાન્ય વર્ગના જો ફોર્મ ભરતી વખતે
ફી ભરવાનું રહી ગયું, બાકી રહી ગયું હોય અથવા ફી ના ભરાણી હોય તો રૂબરૂમાં 500 રૂપિયા આપી અને તમે એ ફોર્મ તમારું માન્ય ગણાશે. મેન વાત કે પરીક્ષાની જો વાત કરીએ તો 200 ગુણ છે, 200 ગુણનું પેપર રહેવાનું છે. ટોટલ તમને 200 ગુણ અને 3 કલાકનો સમય મળશે. 100 ગુણની વાત કરીએ તો 100 ગુણ તો તમારું ટેકનિકલ અને શૈક્ષણિક લાયકાત જે તમારી હોય એને લગતું હશે. માધ્યમ તમારું ગુજરાતી છે તો ગુજરાતી માધ્યમનું પરીક્ષા પેપર રહેશે. 35 ગુણ છે તમારું સામાન્ય જ્ઞાન રહેશે અને વર્તમાન પત્રો જે કરંટ અફેર છે, જનરલ નોલેજ આપણે કહીએ છીએ બધી પરીક્ષામાં પૂછાતું હોય તે મુજબનું રહે સામાન્ય જ્ઞાન. 35 ગુણ જે ગણિત અને રીઝનિંગ આવે છે તો એ આવવાનું છે. ગણિત અને રીઝનિંગ 25 ગુણ તમને પૂછાશે. ગણિત અને રીઝનિંગ. ગુજરાતી વ્યાકરણ છે એ 20 માર્કનું રહેશે અને અંગ્રેજી વ્યાકરણ છે એ પણ 20 માર્કનું રહેશે. પરીક્ષામાં જે નેગેટિવ સિસ્ટમ છે 0 પર 25 તે પણ ફરજિયાત તમને રહે. MCQ આધારિત છે એ પેપર રહેશે અને ટેસ્ટનું માધ્યમ કમ્પ્યુટર બેઝ એટલે કે CBRT છે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. અરજી તમારે કઈ રીતે કરવી તો જે ઓજસની વેબસાઇટ છે તેના પરથી તમે અરજી કરી શકો. ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો SBC માટે જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ છે એ ફરજિયાત હશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચર. ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે એ 20 મે છે તો 20 મે પહેલાં તમે ફોર્મ ભરી શકશો.